વલસાડમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે નુકસાનની સમીક્ષા કરી। જિલ્લા કલેક્ટર, એસપી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું। એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા બદલ ટીમ વલસાડ અને પોલીસના રેસ્ક્યુ ઓપરેશનની પ્રશંસા કરવામાં આવી। રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો સાથે સંવાદ કરી તેમજ દાણા બજાર અને ઓરંગા નદી વિસ્તારમાં સ્થિતિની માહિતી મેળવી છે। પૂર પીડિતોને કેસ ડોલ્સ, રાશન કીટ, આરોગ્ય કેમ્પ અને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરીના નિર્દેશ આપતા હર્ષ સંઘવીએ આજથી વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ કમાન સંભાળશે અને સરકાર દરેક અસરગ્રસ્તની સાથે હોવાનું જણાવ્યું। જેના સિનિયર બે આઈએએસ છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે। અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટી તંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો